હવે ઘણીવાર મા બાપ એમ કહે છે કે અમે વડીલો છીએ, અને ઘણીવાર મિત્રો. તારી વાત ધીમે ધીમે સમજાતી જાય છે. તો શું, સમય બદલાયો છે, અને માતા પિતાએ બાળકોની સાથે એવો વ્યવહાર રાખવો જોઈએ કે બાળકો પણ એમની સાથે મિત્રોની જેમ વર્તે. તારી વાત એ નિર્દેશ કરે છે કે બદલાતા સામાજિક પ્રવાહોની સાથે સાથે મા બાપે પણ બદલાવવું જોઈએ. સાચું કહેતી હતી ને? એકદમ સાચું. આ વિજાતીય આકર્ષણના થોડા નકારાત્મક પાસા પણ છે, જેના વિશે આપણે વ્યક્તિગત રૂપે, કૌટુંબિક રૂપે, સામાજિક રૂપે અને એક દેશના નાગરિક રીતે પણ વિચારવું જ રહ્યું. અને આ 3 અગત્યના પાસા છે. એક છે અનવોન્ટેડ પ્રેગ્નન્સી, એટલે કે જે વ્યક્તિ, જે યુવતી અપરિણિત છે તે જ્યારે પ્રેગ્નન્ટ થઈ જાય છે, સગર્ભા બની જાય છે, તો તેને પોતાને ખૂબ જ તકલીફ પડે છે, તેનું કુટુંબ પણ તકલીફમાં મુકાઈ જાય છે. અને જે આ અનવોન્ટેડ બાળકો છે તેનું શું કરવું તે સામાજિક રીતે પણ મોટો પ્રશ્ન છે. લગ્ન પહેલાં યુવાનો અને યુવતીઓ એકબીજાની સાથે હળે છે, મળે છે, ફરે છે, અને મોસમની પહેલાં એ ફળનો સ્વાદ ચાખી લે છે, પ્રતિબંધિત ફળનો. એના કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ બહુ વિષમ હોય છે અને બહુ સમજવા જેવી હોય છે. હું સાહિત્યની ભાષામાં એટલું કહીશ કે ચોમાસામાં જો વરસાદ આવે છે તો એને કાચું સોનું કહેવાય છે, અને જેઠ મહિનામાં વરસાદ આવે છે તો એને માવઠું કહેવાય છે. અત્યારે આધુનિકતાના નામે જે પવન ફૂંકાયો છે એમાં માવઠાઓની મોસમ ચાલી રહી છે, કાચું સોનું સહન કરી રહ્યું છે. તો આ આકર્ષણને કંટ્રોલમાં રાખવા માટે પોઝિટિવ દિશામાં તમે ચોક્કસ જ વિચારજો કે તમે કઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો, કેવી રીતે પોતાના ચારિત્ર્યનું રક્ષણ કરી શકો અને કેવી રીતે સમાજમાં વધારે ઉપયોગી વ્યક્તિ તરીકે આગળ આવી શકો. આ માટે માતા પિતાએ પણ થોડી જવાબદારી ભજવવી રહી કે પોતાના દીકરો હોય કે દીકરી, તેની સાથે નાની નાની બાબતમાં કચકચ કરવાની બદલે આ મોટી બાબતમાં શિક્ષણ આપવું જોઈએ, સમજણ આપવી જોઈએ. બીજું પાસું છે તે છે એઇડ્સ અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝનું. આપણે સૌ સમજીએ છીએ કે આપણા દેશમાં આ બંને કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. આપણા દેશમાં એઇડ્સના કિસ્સા તો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, અને જે વિજાતીય આકર્ષણના હિસાબે, અનસેફ સેક્સના હિસાબે આ બધું વધે છે. તો નાનપણથી જ જો આ પાયાના સિદ્ધાંતો સેફ સેક્સ વિશે જો બાળકોને સમજાવવામાં આવે તો આ બધાથી આપણે બચી શકીએ છીએ. તો યુવાન મિત્રો અને માતા પિતા બંનેને એક ખાસ સલાહ છે કે આ વિશે તમે સમજણ રાખો અને સંયમ પણ રાખો.